નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજની તારીખ છે 14 ઓગસ્ટ 2024 અને આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના કપાસના બજાર ભાવ વિશે। આજના કપાસના ભાવમાં કયા માર્કેટ યાર્ડમાં કેટલો ભાવ જોવા મળ્યો, ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ કેટલો રહ્યો, સૌથી ઊંચો ભાવ કેટલો રહ્યો અને કપાસ વેચવા જતા ખેડૂતો કઈ બાબતોનું ધ્યાન રાખો, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપીશું। સૌ પહેલા એક મહત્વની વાત, કપાસના ભાવ રોજ બદલાઈ શકે છે અને એક જ દિવસે અલગ અલગ માર્કેટ યાર્ડમાં ગુણવત્તા, ભેજ, જાત અને આવક પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળી શકે છે। આજના ઉપલબ્ધ માર્કેટ ડેટા મુજબ ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ આશરે 7,900 પ્રતિ ક્વિન્ટલ જોવા મળ્યો છે, જ્યારે અલગ અલગ બજારોમાં કપાસનો ભાવ આશરે 5,400 થી લઈને 10,025 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળ્યો છે। એટલે ખેડૂત મિત્રો, માત્ર એક જ બજારનો ભાવ જોઈને તમારો કપાસ વેચવાનો નિર્ણય ન કરશો। હવે ચાલો જાણીએ આજના ભાવની વિગત। રાજકોટ માર્કેટ યાર્ડ, રાજકોટમાં આજે કપાસના ભાવ સારી મુજબ જોવા મળી રહી છે। ઉપલબ્ધ માહિતી પ્રમાણે રાજકોટ એપીએમસીમાં મોડલ ભાવ આશરે 9,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નોંધાયો છે। આ ભાવ કપાસની ગુણવત્તા અને આવક પ્રમાણે બદલાઈ શકે। રાજકોટ અને આસપાસના ખેડૂતો માટે આજનો ભાવ ખાસ ધ્યાન આપવા જેવો છે। હવે વાત કરીએ અમરેલી વિસ્તારની। અમરેલી એપીએમસી માટે ઉપલબ્ધ ડેટામાં કપાસનો ભાવ આશરે 5,400 થી 10,025 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની રેન્જમાં જોવા મળ્યો છે। અહીં પણ કપાસની ગુણવત્તા પ્રમાણે ભાવમાં મોટો તફાવત જોવા મળી શકે। એટલે ખેડૂત મિત્રો, તમારો કપાસ સાફ, સારી ગુણવત્તાનો અને યોગ્ય ભેજવાળો હોય તો ઊંચો ભાવ મળવાની શક્યતા રહે છે। હવે વાત કરીએ ગુજરાતના એકંદર બજારની। આજના ઉપલબ્ધ ડેટા પ્રમાણે ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ આશરે 7,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, પરંતુ આ સરેરાશ ભાવ છે। દરેક ખેડૂતો આ જ ભાવ મળશે એવું જરૂરી નથી। તમારા સ્થાનિક માર્કેટ યાર્ડમાં આજની હરાજીનો ભાવ કપાસની જાત અને ગુણવત્તા પ્રમાણે અંતિમ ભાવ નક્કી થશે। ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં સૌથી મહત્વની વાત ગુણવત્તા। જો કપાસમાં ભેજ વધારે હશે, કચરો વધારે અથવા કપાસની ગુણવત્તા નબળી હશે તો વેપારી ભાવમાં કપાત કરી શકે છે। તેથી કપાસ માર્કેટ યાર્ડમાં લઈ જતા પહેલા કપાસને શક્ય હોય તેટલો સાફ રાખવો, ભેજનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। હવે એક મહત્વની વાત કપાસના ખેડૂતો માટે, જો તમને તમારા માર્કેટ યાર્ડમાં આજનો ભાવ ઓછો મળી રહ્યો હોય અને નજીકના બીજા માર્કેટ યાર્ડમાં ભાવ વધારે હોય તો પરિવહન ખર્ચ, કમિશન અને અન્ય ખર્ચ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો। માત્ર 100 કે 200 વધારે ભાવ આવે, ટ્રાન્સપોર્ટ ખર્ચ થાય છે તો ફાયદો પણ ન થાય। એટલે ખેડૂત મિત્રો, નેટ ભાવ ગણવો ખૂબ જરૂરી છે। હવે વાત કરીએ આજના બજારના ટ્રેન્ડિંગની। 14 ઓગસ્ટ 2025ના ઉપલબ્ધ આંકડા પ્રમાણે ગુજરાતમાં કપાસના ભાવમાં બજાર પ્રમાણે તફાવત જોવા મળી રહ્યો છે। કેટલાક બજારોમાં 8,000ની આસપાસ અથવા તેના ઉપર જોવા મળે છે, જ્યારે કેટલાક બજારોમાં ભાવ તેનાથી નીચો છે। રાજકોટ એપીએમસીમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે મોડલ ભાવ આશરે 9,700 સુધી જોવા મળ્યો છે। આજે કપાસ વેચવા જનારા ખેડૂતોએ પોતાના નજીકના માર્કેટ યાર્ડની હરાજીના ભાવ જરૂર તપાસો।
હવે મિત્રો વાત કરીએ આવતીકાલના ભાવ વિશે. આવતીકાલે કપાસના ભાવ વધશે કે ઘટશે તે ચોક્કસ રીતે કહવું શક્ય નથી. કપાસના ભાવ પર બજારના આવક, મિલોની માંગ, કપાસની ગુણવત્તા, વૈશ્વિક બજાર, રૂના ભાવ અને વેપારીઓ ખરીદી જેવા ઘણા પરિબળો અસર કરે છે. તેથી કોઈ પણ વ્યક્તિ જો તમને ચોક્કસ કહી દે કે આવતીકાલે કપાસનો ભાવ આટલો જ રહેશે તો આવી વાત પર સંપૂર્ણ આધાર રાખવો નહીં. ખેડૂત મિત્રો, બજાર ભાવની માહિતી જાણવી સારી વાત છે, પરંતુ અંતિમ નિર્ણય તમારા સ્થાનિક વેપારી, માર્કેટયાર્ડ અને તમારી કપાસની ગુણવત્તા પ્રમાણે લેવો. હવે ફરી એકવાર આજના મુખ્ય આંકડા યાદ કરીએ. તારીખ 14 ઓગસ્ટ 2026 ગુજરાતના કપાસનો ઉપલબ્ધ સરેરાશ ભાવ ₹7,900 પ્રતિ ક્વિન્ટલ. ઉપલબ્ધ ડેટા નીચે મુજબ. નીચો ભાવ આશરે ₹5,400 પ્રતિ ક્વિન્ટલ. ઉપલબ્ધ ડેટામાં ઊંચો ભાવ આશરે ₹10,025 પ્રતિ ક્વિન્ટલ અને રાજકોટ એપીએમસીનો ઉપલબ્ધ મોડલ ભાવ આશરે ₹9,700. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા ગામના તથા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરો, જેથી તેમને પણ આજના કપાસના ભાવની માહિતી મળી શકે. કમેન્ટમાં માર્કેટ યાર્ડનું નામ લખજો અને આજે તમારા વિસ્તારમાં કપાસનો કેટલો ભાવ રહ્યો તે પણ જણાવજો. તમારી કમેન્ટથી બીજા ખેડૂતોને પણ સ્થાનિક બજારની માહિતી મળી શકે. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે ગુજરાતના નવા બજારના ભાવ સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.